નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગજબ ગુજરાત ચેનલમાં। હું છું આપનો વિનોદ સોલંકી અને આજે આપણે આવ્યા છીએ સથરા ગામે, જ્યાં ખાખી બાપુનું ધામ છે। અને મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું અહીંયા જે રથયાત્રા નીકળવાની છે અને આવતીકાલે બાપાની પૂર્ણતિથિ ઉજવવાની છે તેનો શું માહોલ છે, અને સાથે બાપાની રથયાત્રાના પણ તમને દર્શન કરાવીશ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો તમે પહેલી વખત અમારી ચેનલમાં આવ્યો તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ગજબ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। आओ। નારણદાસ એટલે ખાખી બાપુ। મિત્રો, બગદાણામાં ખાખી જમાતની સાથે આવેલા બાપુ અહીં જ સથરા ગામમાં આવીને વસ્યા હતા અને અહીં બનાવ્યો એમણે સુંદર આશ્રમ। તો આ છે એમનો સુંદર આશ્રમ, જેમાં તમે જોઈ રહ્યા છો, જે સામે તમે જોઈ રહ્યા છો તે ભોજનશાળા છે, અને આજે તમે સામે ડોમ જોઈ રહ્યા છો તે સંતવાણી માટેનો કાર્યક્રમ છે। અહીં આજના દિવસે જે બાપાની તિથિ ઉજવવાની છે તેની પૂજા ચાલી રહી છે, અને તિથિના દિવસે અહીં યજ્ઞોપવિત રીતે અનેક યજ્ઞો કરવામાં આવે છે, જેમાં ચંડી યજ્ઞ, ખોડિયાર યજ્ઞ જેવા બીજા ઘણા યજ્ઞો સામેલ છે, જેની પૂજા વિધિ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અને મિત્રો, અહીં ઘણા લોકોએ જે પાટલા લીધા હોય તે પાટલા પ્રમાણે તે લોકોને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રો વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે, અને જે લોકો અહીં પૂજા કરીને ખૂબ જ ધન્ય થતા હોય છે। આવી જ રીતે મિત્રો, અહીં તમે જે સામે જોઈ રહ્યા છો તે રામ ઝરૂખો છે, અને રામ ઝરૂખામાં પણ જે યજ્ઞ હોય તે યજ્ઞના હવન કુંડ અહીં બનાવવામાં આવ્યા છે, જે તમે જોઈ રહ્યા છો। અને ફરતે તમે જુવારનું જે લીલું ખેતર હોય એવી રીતે બનાવવામાં આવ્યું છે, અને બધું બહુ મસ્ત રીતે સજાવવામાં આવ્યું છે, અને ખૂબ જ સરસ રીતે અહીં આપણે જે બાપાની તિથિ ઉજવાઈ રહી છે। મિત્રો, અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે સૂર્યકુંડ છે, અને અહીં સૂર્યકુંડ ભગવાન સૂર્યના પ્રતીક રૂપે બનાવવામાં આવ્યો છે, અને સાથે ખાખી બાપુ પણ આ સૂર્યકુંડમાં સ્નાન કરતા હતા એવું માનવામાં આવે છે। મિત્રો, આ સાથે અહીં એક તરતો પથ્થર પણ જોવા મળે છે, જે તમે જોઈ રહ્યા છો, અને આ પથ્થર જો ઊંચો કરીએ તો લગભગ 500 ગ્રામ જેટલો વજન છે, અને આટલો વજન હોવા છતાં તે પાણીમાં નાખીએ તો ડૂબતો નથી, અને તમે જો કેવી રીતે તરે છે આ પથ્થર। અને આવી રીતે અહીં એક આ ચમત્કાર કહી શકાય એવો કિસ્સો છે। ત્યારબાદ મિત્રો જુઓ તમે, આ સામે ગાદી મંદિર છે, આ ગાદી મંદિર છે, એની એકદમ બાજુમાં રામ ઝરૂખો, આ સૂર્યકુંડ આવેલો છે અહીંયા, અને સામે તમે જે જોઈ રહ્યા છો આ જે મંદિર છે તે બાપુનું સમાધિ મંદિર છે। કેટલો વજન છે? 400 થી 500 ગ્રામ વજન છે ભાઈ। પાણીમાં નાખો તો પાણીમાં ભાઈ નાખ્યો છે, પથ્થર ડૂબતો નથી। મિત્રો, સૂર્યકુંડના આ પથ્થરને જોઈને મને રામ ભગવાનના એ સેતુ બંધની યાદ આવી ગઈ, જે હજારો પથ્થરો પાણી ઉપર તરી અને એક સેતુ બંધ બાંધવામાં આવ્યો હતો। મિત્રો, સૂર્યકુંડના દર્શન કર્યા બાદ હવે આપણે ગાદી મંદિરના પણ દર્શન કરીએ। તો ગેટની અંદર એન્ટર થતાં જ તમને જમણી બાજુ આ લોકો પ્રસાદ વેચતા જોવા મળી જશે। ત્યારબાદ ડાબી સાઈડ જોતા તમને સામે ગાદી મંદિર અને અહીં બાપાની ઘણી જૂની વસ્તુઓ પણ જોવા મળી જશે। મિત્રો, જો તમે જોઈ રહ્યા છો આ બાપુની ગાડી છે, જે બહુ જૂની ગાડી છે, અને કહેવાય છે કે બાપુ આમાં જોવું હોય તો આ ગાડીમાં પરિવહન કરતા। ત્યારબાદ મિત્રો, આપણે ગાદી મંદિરના દર્શન કરી રહ્યા છીએ, જ્યાં આજે બાપાની તિથિના દિવસે હજારોની સંખ્યામાં લોકો અહીં માથું ટેકાવીને ખાખી બાપુને વંદન કરશે। અને અહીં જો તમે કેવી રીતે ફ્રૂટ, ફળ અને ફૂલના શણગાર સાથે બાપુનું આ ગાદી મંદિર સજાવવામાં આવ્યું છે, અને તેમના ભક્તો દ્વારા ખૂબ જ સુંદર રીતે અહીં બાપુની સેવા કરવામાં આવી રહી છે। મિત્રો, હું તો બાપુની ગાદી મંદિરના દર્શન કરીને ખૂબ જ ધન્ય થઈ ગયો, અને તમે ક્યારે અહીં દર્શન કરવા આવવાના છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને બાપુની તિથિ આજે ઉજવવાની છે, તો આ દિવસને પણ
ખૂબ જ ધામધૂમથી ઉજવજો। મિત્રો તમે જોઈ રહ્યા છો કે ખાખરી બાપુની છબી જે એમના ભક્તો લઈ જઈ રહ્યા છે તે હમણાં થોડી જ વારમાં બાપાની રથયાત્રા કાઢવાની હોવાથી તેમને રથમાં બેસાડવામાં આવશે। અને હાલ તમે જોઈ રહ્યા છો તે બાપુનો હિંડોળો છે જે ખાખી બાપુ હયાત હતા ત્યારે આ જ હિંડોળામાં હિંચકીને બાપુ અહીં આનંદ કિલ્લોલ કરતા હતા અને તેમના ભક્તોને સદાશીર્વાદ આપતા। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે અહીં બાપુની ઘણી જૂની વસ્તુઓ પણ ખૂબ જ સરસ રીતે સાચવવામાં આવી છે, જેમાં બાપુના તબલા છે। જો મિત્રો આ બાપુના તબલા એ છે કે બાપુ ભજન પ્રેમી હતા અને જ્યારે પણ તેમને ભજન સત્સંગ કરવો હોય ત્યારે આ તબલા વગાડી અને તેઓ ભજન સત્સંગ કરતા। ત્યારબાદ તમે જોઈ શકો છો અહીં ઘણી નોટો પણ મૂકવામાં આવી છે, જે દેશ વિદેશની અલગ અલગ નોટો છે એને પણ અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે। ત્યારબાદ તમે સાઈડમાં જોઈ શકો છો અહીં બાપુના જે બૂટ ચપ્પલ હોય તે પણ ખૂબ જ સારી રીતે સાચવવામાં આવ્યા છે। આ સિવાય બાપુની છત્રી અને બીજી અન્ય વસ્તુ પણ ખૂબ જ સુંદર રીતે સાચવવામાં આવી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો બાપુના કમંડળ, જો એક મોટું કમંડળ અને બે નાના કમંડળો અહીં દર્શન માટે મૂકવામાં આવ્યા છે। જ્યારે બાપુ હયાત હતા ત્યારે આ જ કમંડળ લઈને તેઓ પરિભ્રમણ કરતા। તે સિવાય મિત્રો જો વાત કરીએ તો અહીં બાપુનું લાઇટર અને બાપુની બીજી ઘડિયાળો અને બીજી અન્ય વસ્તુ પણ ખૂબ જ સુંદર રીતે દર્શન માટે મૂકવામાં આવી છે। આ સિવાય મિત્રો વાત કરીએ તો અહીં એક ખોડિયાર માતાનું પણ સ્થાનક આવેલું છે। કહેવાય છે કે ખાખી બાપુ આ ખોડિયાર માતાની ભક્તિ કરતા અને તેમની પૂજાપાઠ કરવાથી આ ખોડિયાર માતાને ખાખીની ખોડિયાર નામની ઓળખ મળી હતી અને લોકો તેમને ખાખીની ખોડિયારના નામથી ઓળખવા લાગ્યા। ત્યારબાદ મિત્રો હાલ આપણે દર્શન કરી રહ્યા છીએ ખાખી બાપુના ધૂણાના। કહેવાય છે કે ખાખી બાપુને જ્યારે ભૂખ લાગતી ત્યારે આ જ ધૂણાની રાખને લઈને ખાખી બાપુ એક તાંસળીમાં પલાળતા અને પોતે પી જતા, જેથી તેમની ભૂખ શમી જતી। અને હાલ પણ આ ધૂણો એકદમ ગાદી મંદિરની સામે જ છે અને ઘણા લોકો આ ધૂણાના દર્શન કરીને ખૂબ જ ધન્ય થાય છે। દર વર્ષે હજારો લોકો આ ધૂણાના દર્શન કરવા માટે આવતા હોય છે। મિત્રો આપણે બાપાના મંદિર વિશે જાણ્યું અને અહીંનો શું માહોલ છે એ પણ તમને જણાવ્યું। તો હવે મિત્રો આપણે બાપાની જે રથયાત્રા નીકળવાની છે તેની મુલાકાત લઈએ, તો દરેક મિત્રો આ વિડીયોમાં જોડાયેલા રહેજો। આવો બાપાની રથયાત્રામાં। મિત્રો આ ઘોડા, પાલખી અને હજારોની સંખ્યામાં પાછળ આવતા લોકો કોઈ રાજા મહારાજાની સવારીની પણ પૂજ્ય ખાખી બાપુની રથયાત્રા છે, જે તેમના ભક્તો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો અહીં એકઠા થવા લાગ્યા છે, જેમાં ડીજે અને બીજા અન્ય સાધનો દ્વારા પણ અહીં રથયાત્રા યોજવામાં આવી રહી છે। આજે તિથિના એક દિવસ અગાઉ આખા સથરા ગામમાં બાપાની રથયાત્રા કાઢવામાં આવશે અને બાપાની આખી રથયાત્રામાં તેમના ભક્તો રાસ ગરબા અને ધૂન કીર્તનની રમઝટ બોલાવશે। ત્યારબાદ મિત્રો તમે જોઈ રહ્યા છો કે એક બેન રથયાત્રાના રસ્તામાં સાથીઓ દોરી અને તેમાં ફૂલડા પાથરી રહ્યા છે। અને આ સિવાય મિત્રો જે ઘોડા રથયાત્રામાં જોડાયા છે તેમને પણ તિલક કરી અને ફૂલડાથી વધાવી રહ્યા છે અને બાપાની રથયાત્રાનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરી રહ્યા છે। તો મિત્રો આવો આપણે પણ આ રથયાત્રામાં સહભાગી બનીએ।
હવે મિત્રો જુઓ, અહીંયા 3 દિવસનો જે સંતવાણી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે એની રૂપરેખા છે. 15 તારીખે આ બધા કલાકારો છે, તો તમે જોઈ લેજો વિડીયો પોઝ કરીને. ત્યારબાદ 16 તારીખે માયાભાઈ અલ્પાબેન અને દીપક બાપુ હરિયાણી, અને 17 તારીખે જે ખોડિયાર જયંતિ છે તે દિવસે જિગ્નેશ બારોદ અને પોપટભાઈ માલધારી અહીંયા સંતવાણીનો પ્રસાદ જુરેશ છે. તો હવે મિત્રો જો આ સ્ટેજ બનાવવામાં આવ્યો છે, બહુ મોટો મસ્ત સ્ટેજ છે, જેમાં ખાખી બાપુનો મોટો ફોટો મૂકવામાં આવ્યો છે. સાઉન્ડવાળા પણ આવી ગયા છે, અને આજે રાત્રે પ્રોગ્રામ છે. અહીંયા મહેમાનોને બેસવા માટે એક વ્યવસ્થા કરવામાં આવી છે, અને મોટો વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યો છે. હવે મિત્રો જુઓ તમે, આ જે મોટો ડોમ છે તમારી નજર પહોંચે ત્યાં સુધી એક મોટો ડોમ બનાવવામાં આવ્યો છે. એ સ્પેશિયલ સંતવાણી કાર્યક્રમ માટે અહીંયા ગોઠવવામાં આવ્યો છે, અને બહુ મસ્ત આયોજન છે. તો કાલે જ્યારે લોકો અહીંયા બાપાની તિથિમાં સહભાગી થશે તો એમના દરેકની વ્યવસ્થા, દરેકને કંઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેનું પૂરતું પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ છે. હવે નેક્સ્ટ વ્લોગમાં આપણે મુલાકાત લેવાની છે સત્રા ગામમાં જે રસોડું છે એ રસોડાની, અને સાથે જ મુલાકાત લઈશું સત્રામાં જે મેળો લાગ્યો છે એ મેળાની પણ આવતા વ્લોગમાં તમને મુલાકાત કરાવીશું. તો મિત્રો જો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારી ગજબ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં લખી દેજો જય ખાખી બાપુ.